સુરાસુરા સેવિત પાદ પંકજા કરે વિરાજત કમનીય પુસ્તકા વિદેશ્ચ પત્ની કમલાસન પ્રિયા સરસ્વતી નૃત્યતુ વાચી મે સદા વસુદેવ સુતં દેવમ કંસચાણુર્મર્દનમ દેવકી પરમાનંદમ કૃષ્ણમ વંદે જગદ્ગુરુમ મૂકં કરોતિ વાચાલમ પંગુલ્લંઘયતે ગિરિમ યત્કૃપા તમહં વંદે પરમાનંદમાધવમ બ્રહ્મણ્યાદાય કર્માણિ સંગમ ત્યક્ત્વા કરોતિ યઃ લિપ્યતે ન સ પાપેન પદ્મપત્રમિવાંબસા. કર્મમીમાંસાનો વિષય ગીતાએ ઉપાડ્યો છે અને પહેલાં 6 અધ્યાય કર્મયોગના જ છે એટલે એમાં બહુ જોર એના ઉપર જ આપ્યું છે. અને કોઈ પણ માણસનો આ પ્રશ્ન છે, કર્મ તો કરવા જ પડે ને બંધન આવે છે ને એમાંથી છોડાવવાની આખી કલા એટલે ગીતા. અનાસક્તિ યોગ જ નામ ગાંધીજીએ આપ્યું ગીતાનું, અનાસક્તિ યોગ. લોકમાન્ય તિલકે તો કર્મયોગ રહસ્ય આ જ નામ આપ્યું છે. એટલે કર્મ પ્રેરણા આપનારી ગીતા છે, કર્મ કરાવનારી ગીતા છે. અને કર્મથી બંધન આવે છે તો કોઈ પણ શાસ્ત્ર કહેશે, ગમે તે ધર્મમાં જાઓ, તમે તમારા કરેલા કર્મોથી છૂટતા નથી. અને એટલી બધી સિસ્ટમ બેઠેલી છે ફિટ, હજારો જન્મ સુધી કરેલા કર્મો વિસરાતા નથી. આવું કોમ્પ્યુટર છે. 2-4 જન્મ નીકળી જાય તમારા આમ તેમ, કારણ કે એટલા બધા કર્યા છે કે બધા તરત ભોગવાય પણ નહીં. અતિશય ઉત્કટ કોઈ પાપ પુણ્ય થાય તો એનું પરિણામ આ જ જન્મમાં મળે. જેમ રાજધાની એક્સપ્રેસ જવાની હોય તો બાકી બધી જે ટ્રેનો હોય, લોકલ ટ્રેન કે આ કે તે કે એને બધાને સાઈડમાં કાઢીને જાય, તેમ તમારું કોઈ અતિ ઉત્કૃષ્ટ કામ હોય તો બીજા હજારો લાખો કામને પાછળ રાખીને ભગવાન તમને અહીંયા બદલો આપે. એનું કારણ સમાજમાં એક દાખલો ઊભો કરવો છે કે આ કામ કરવા જેવું છે. અને એવું કોઈ ભયંકર કામ કર્યું હોય તો એનો બદલો પણ ત્યાં જ મળે, લોકોને ખબર પડે. અને તેના પરથી આ બધા ગીતો રચાયા. જેવી કરે છે કરણી તેવી તુરત પડે. તુરત કઈ? જે ભયંકર હોય તે. અતિશય સારી હોય તે પણ તુરત પડે, ને અતિશય ખરાબ હોય તે પણ તુરત પડે. કારણ કે આ થવું જોઈએ એમ ભગવાન કહેવા માગે છે, ના નહીં થવું જોઈએ સામો સામ દેખાડી આપે. કોઈ ખરાબ માણસ જગતમાંથી આર પાર નીકળી ગયો એવો દાખલો જ નથી. અહીંયા જ ભોગવીને જવું પડે. અને કોઈ સારો માણસ હેરાન થઈને ગયો હોય બને જ નહીં, શક્ય જ નથી. બધા જ પરિણામો અહીંયા દેખાય. અને એટલું બધું ગોઠવી રાખ્યું છે. યસ્માચ યેન ચ યથા ચ યદા ચ યચ્ચ યાવચ્ચ યત્ર ચ શુભાશુભમાત્મકર્મ તસ્માચ તેન ચ તથા ચ તદા ચ તચ્ચ તાવચ્ચ તત્ર ચ વિધાતૃવસાદુ પૈદું. કોઈ અગવડ નહીં. જ્યાં કર્યું હશે, જેવું કર્યું હશે, જેની સાથે કર્યું હશે, જે સાધનથી કર્યું હશે એ બધું જ ગોઠવાઈને ઊભું રહે, તમારી સામે આવીને ઊભું રહે. પછી નરસિંહ મહેતા એને આપણી ભાષામાં લખી નાખે, જે હના ભાગ્યમાં જે સમયે જે લખ્યું તે હને તે સમયે તે જ પહોંચે. યસ્માત છે એને તેનું સીધું ભાષાંતર છે. સંતોએ આ જ કામ કર્યું છે. શાસ્ત્રો વાંચવાની ક્ષમતા આપણામાં ન હોય તો આપણી ભાષામાં આપણને આપી દે. તુકારામે મરાઠી ભાષામાં લખી નાખ્યું. છે શું બધું જ ચાલે છે. અને પછી બહુ લોકો કે સંસ્કૃત બોલવું જોઈએ તો પેલો કે સંસ્કૃત ભાષા દેવને આણેલી, તો પ્રાકૃત ભાષા કે ચોરને આણેલી હે. ભાષાને શું વળગે ભૂર, જે રણમાં જીતે તે સૂર. મારી વાત જો સમાજ પાસે ન પહોંચી તો શું અર્થ છે એનો? તેથી તદ્દન સામાન્ય ભાષામાં ઉતરી આવીને આ વાતો સમજાવે છે. એટલે ગીતાના પ્રકાશનો કેટલો પ્રભાવ આજ દિવસ સુધી છે. ઋષિઓ પર, શાસ્ત્રો પર, સંતો પર, જનસમાજ ઉપર, સાહિત્ય ઉપર, સંગીત ઉપર, તમે જ્યાં જુઓ ત્યાં અટલ સિદ્ધાંત છે. આ કોઈ વેવલાઈ નથી કે ટાઈમપાસના કંઈ શ્લોકો એક પણ નથી આમાં. કેટલા વિવેચન આપણે પહેલાં અધ્યાય જોતા આવ્યા છીએ. કર્મની જ વાત ચાલે છે અને વિષયાંતર ક્યાંય થતું નથી. આજે પણ એ જ વાત કરે છે. બ્રહ્મણી આધાય કર્માણી સંગમ ત્યક્ત્વા કરોતી યહ કર્મ કરોતી. જે કર્મ કરે છે પણ બ્રહ્મણી આધાય કર્માણી, બધા જ કર્મો પરબ્રહ્મને સમર્પિત કરી દીધા. ફિનિશ, પતી ગઈ, વાત પૂરી થઈ ગઈ. બ્રહ્મણ્ય આધાય કર્માણી સંગમ ત્યક્ત્વા, આસક્તિ છોડી દીધી. આસક્તિ છોડવાની વાત ગીતામાં કેટલાય ઠેકાણે કરી છે. અને એની એટલી બધી અસર ગાંધીજીના મગજ પર પડી કે ગીતાનું નામ જ અનાસક્તિ યોગ રાખ્યું એમણે. એને કશું ખોટું નથી.
કર્મ કરવા જ પડશે તો આગ્રહ જ છે. બંધન આવશે એ પરિણામ છે, તો ના આવે તો સંગ છોડવો પડશે, અને એ જ અઘરામાં અઘરું કામ છે. એમાં 50 વર્ષ જાય, 60 વર્ષ જાય, 80 વર્ષ જાય, 100 જન્મારા પણ જાય, સંગ છૂટતો નથી. બહુ જ અઘરામાં અઘરું કામ આ છે. અને તેના અનેક રસ્તાઓ ગીતા બતાવે છે કે તમારી જે આસક્તિ છે તે બાંધ્યા વગર છોડશે નહીં, ને પ્રેમ તમને મુક્ત કર્યા વગર રહેશે નહીં. સંસારમાં આપણે પ્રેમ કરો, આસક્તિ ના રાખો. આપણે આસક્તિમાં ફસાઈ જઈએ છીએ. આસક્તિના મૂળમાં વાસના છે ને પ્રેમમાં મૂળમાં પરમાત્મા છે. પરમાત્મા બાંધતો જ નથી, અને નથી બાંધતો તો એ માણસો જતા નથી, પકડાઈ રહ્યા છે. પોતાની મેળે પકડાવવાની મજા આવે. જ્યાં ગમતું હોય ત્યાં માણસ પોતાની મેળે પકડાઈ જાય, બાંધવાનું શું હોય? આગળ આવશે, હમણાં જ આવશે 2-3 શ્લોકમાં. નવદ્વારે પૂરે દેહી, 9 દરવાજા છે આ શરીરમાં, અને પ્રાણ તો વાયુરૂપ છે. વાયુને બારણામાં એકાદ તિરાડ હોય તો પણ નીકળી જાય, તો 9 બારણામાંથી આ જતો નથી, કારણ કે આ જીવાત્માને અંદર ગમે છે. એ પરમાત્માની કમાલ છે. બાંધ્યા વગર માણસને પાસે રાખવો ને એ જ તો ખરી કલા છે. બાંધીને તો જેલમાં કેટલા બેઠા છે, આખી જન્મ ટીપ હોય છે, બેઠા હોય બિચારા, કરે શું? દેટ ઇઝ નોટ લાઈફ. તેથી બાંધવું નહીં, અને છતાં સંપર્ક ચાલુ રહે. બંધન વગરનો સંબંધ એ સાચામાં સાચો સંબંધ. બધા જ સંબંધમાં બંધન હોય છે, બધા જ સંબંધોમાં માલિકી ભાવ હોય છે. પછી એ વસ્તુ હોય, વિચાર હોય, વ્યક્તિ હોય, જે હશે તે. આ વિચાર મારો, અરે કંઈ નહીં, બધું ભગવાનનું. આ વસ્તુ મારી, કશું જ નહીં. આ મકાન મારું નહીં, આ સગા સંબંધીઓ મારા નહીં. તો નિરસ થવાનું નહીં, પ્રેમ કરવાનો, આસક્તિ નહીં. અને પછી મજા છે જીવવાની. આકાશમાં એક પક્ષી ઉડે છે, કેવી મજા આવે છે એને. છૂટો છે, અને પાંજરામાં પાડી રાખો, તમે હેરાન ને એ હેરાન. એને સાચવવાની ચિંતા તમારે માથે, ને એને બિચારાને આકાશમાં ઉડવા નથી પડતું, એટલે બિચારો અંદર અંદર પીડાયા કરે, ઊંધાયા કરે. આખી જિંદગી લોકોની આવી જ જાય છે. મુક્તિનો અહેસાસ જ નથી. જ્યાં મુક્ત થવા માટે લોકો જાય ત્યાં જબરદસ્ત બાંધવામાં આવે છે. હવે પાયાના જ બધી વાતો ખોટી છે. એક પણ માણસને શું કામ બાંધવાની કંઈ જરૂર છે? અને એ ગીતાની વાત મને એટલી બધી સમજાઈ ગઈ છે કે કોઈ માણસને રવિવારે આવજે હું કહેતો પણ નથી, એને આવવું હશે તો આવશે, મારે શું પકડવાના ને બાંધવાના? આવવાનું જ નથી કહેતા તો જવાની ના ક્યાં પાડીએ? તમે રવિવારે નહીં આવો તો જોઈ લેશું, પછી બજારમાં કેમ ફરો છો, ટાંટીઓ તોડી નાખશો. અરે પત્તો છે, આ તો ભયંકર જેલ છે. ત્યાં જવાની ભૂલથી એ ભૂલ નહીં કરવી જોઈએ. ભગવાન જ્યારે બાંધતા નથી, 9 બારણા ખુલ્લા છે, જાઓ. અને છતાં પોપટ જતો નથી અંદરથી, કંઈ મજા આવે છે. તેમ સત્સંગમાં જો મજા આવતી હોય ને તો પકડવા જ ના પડે. પણ પકડ્યા વગર એક સત્સંગ ચાલતો નથી. હું દુનિયા આખી ફરું છું. કોઈ આમ બાંધે, કોઈ આમ બાંધે, કોઈ કંઠી બાંધે, કોઈ કંઠ પકડે, કોઈ ટાંટિયા તોડે, કોઈ મારામારી કરે, કોઈ વ્યભિચારી ભક્ત ઠરાવે, બીજે ગયો, કોઈ કહેશે બીજો ધણી કર્યો. અરે પણ 24 ધણી તો દત્તાત્રેય કર્યા છે, તારો બાપ છે, ગુરુનો ગુરુ છે. 24 ગુરુ કર્યા પછી કોઈએ એને કીધું નથી કે આ વ્યભિચારી ભક્ત છે ને 24 પતિ કર્યા. અકલ વગરની વાત છે. અને એ બધું ધરાર ચાલે છે. ગમે એટલું સમજાવો પણ કોઈ ખબર નહીં શું આપણા મગજને લકવો થયો છે, લકવો, કે વાત પકડાતી જ નથી. અને પકડનારાઓને પકડાતી નથી. સાંભળનાર તો બિચારા આવે, નિર્દોષ છે, પણ તને તારી અક્કલ ક્યાં ગઈ છે? તારો જવાનો ટાઈમ થશે ત્યારે તું તારી જાતને નહીં પકડે, દુનિયાને પકડવાની ક્યાં વાત કરે છે? પણ કેટલી મૂર્ખાઈમાં રમીએ છીએ. આપણને ગીતા શા માટે વારંવાર કહે છે એટલા માટે સમજી લેવાનું છે. આટલું કીધા પછી ક્યાં ઉતરે છે મગજમાં? જ્યાં હરામખોરી છે, જ્યાં બનાવટ છે, જ્યાં ત્રાસ થવાનો છે, જ્યાં જીવન વેડફાઈ જવાનો છે, ત્યાં લાંબા થઈને સૂઈ જ જઈએ છીએ. આશીર્વાદ મેળવા જ કરીએ. શું આશીર્વાદ આપશે એ માણસ? છે એનામાં તાકાત છે? નાવા નીચાવાનો ભગવાનનો સંબંધ નહીં. એવા હજારો માણસો વ્યાસપીઠ ઉપર બેસીને અધ્યાત્મવાદનું અપમાન કરે છે. અને તે આદેશમાં, જ્યાં ગીતા જેવો ગ્રંથ છે, લોહી પસીનો રેડીને ભગવાને ગીતા લખી છે. સમગ્ર જીવનનો નિચોડ 2 કલાકમાં કુરુક્ષેત્રના મેદાનમાં આપી દીધો છે. પણ કોને ખબર શું લકવો મારી ગયો ને તો માણસના મગજ કામ ના કરે. મેન્ટલી રિટાર્ડેડ છોકરાઓને તમે કેવી રીતના ટ્રીટ કરો? બહુ માંડ થાય. એની મેન્ટલ એજ ઓછી હોય. 50 વર્ષે પડે માણસ 5-6 વર્ષના બાળક જેવો જીવતો હોય, એના પર બી મહેનત થાય. ધીરે ધીરે કરનારા કરે છે, બહુ મહેનત કરે છે બિચારા.
પણ આવો લકો આખા દેશને મારી ગયો છે આપણને રોજ દેખાય છે. સારું છે કે થોડા ઘણા આપણે બેસીને સાચું સમજવાની કમસે કમ કોશિશ કરીએ છીએ. કરવાની હિંમત તો ક્યારે આવશે કોને ખબર, પણ ખબર તો પડે છે ઓછા નામે કે આ ગોરખ ધંધાઓ કરવા જેવા નથી. આપણે કરતા જ નથી, કરતા હોય તો બહુ સામેજીને વિરોધ પણ નથી કરતા, પણ કરવા જેવા નથી એ ખબર પડે છે. એમનાથી બચી તો શકીએ કમસે કમ. ખોટા માણસોનો સામનો ન કરી શકાય તો વાંધો નહીં, પણ એમના હાથ તો મજબૂત ન કરો તે આટા મારી મને શું જરૂર છે? આપણે કંઈ ફાલતુ ટાઈમ છે? જીવન બગાડવા માટે છે? સ્વલ્પસ્થ તથા આયુર બહુવશ્ચ વિઘ્ન, બહુ જીવન ટૂંકું છે અને કેટલા બધા વિઘ્નો છે. તેમાં આલતુ ફાલતુ માણસોની પાસે આટા મારા કરો, લેવા દેવા વગર એના કરતાં ઘરે બેસીને બીજા ઘણા કામ થાય. ક્યાં જઈ આવ્યા? સત્સંગમાં. સત્સંગનું નામો નિશાન ન હોય. હમણાં એક ઠેકાને બોલવા ગયો તો એક ભાઈ આવ્યા હતા સંતના સ્વાંગમાં, વગર બોલાવે આવેલા. આશ્ચર્ય કહેવાય. કોઈ બોલાવે તો આપણે જઈએ. અને પછી માઇક ઉપર આવીને શરૂ કર્યું, માતૃદેવો ભવઃ, પિતૃદેવો ભવઃ, અતિથિ દેવો ભવઃ, આચાર્ય દેવો ભવઃ. કાનમાં ખીલા ઠોકાતા એવું મને લાગ્યું. પ્રવચન મારું હતું, પણ કોઈ એને પકડી લાવે 5 મિનિટ આશીર્વાદ આપશે. બાલ સંસ્કાર કેન્દ્રનો આપણો 5-7 વર્ષનો છોકરો પણ જે ભૂલ નહીં કરે, આ વેશધારી સંત કરતો હતો. ભવ હ ક્યાંથી આવ્યું હ? અને એટલા જોરથી હ બોલે કે એ જ જાણે સાચો હોય. બધા જ હવે હ બોલશે. પાપ કોના માથે? માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ, આચાર્ય દેવો ભવ, અતિથિ દેવો ભવ. આજ્ઞાર્થનું રૂપ છે. ભવ ઘૂસ્યું, ભવ હ ક્યાંથી ઘૂસ્યું? પણ એવું વગાડી વગાડીને બોલે ભવ હ, ભવ હ. અરે ભાઈ, થોડો અભ્યાસ તો કર. ખાલી સાફા બાંધીને સંત થવાતું નથી. ખભે ખેસ રાખીને વૈતરણી તરાતી નથી. સફેદ લુગડા પહેરીને સાધુ બનવાનો સંતોષ માનવા જેવો નથી. પણ હવે કે કોણ સમાજમાં? હું કહું છું હિંમતથી, કરવું પણ લાગતું હશે, પણ ગમે છે એટલે બોલાવે છે. નહીં તો આટલા કાર્યક્રમ કેમ થાય? એનો અંદર સચ્ચાઈની ભૂખ છે. નહીં તો 250 કાર્યક્રમ મુંબઈમાં થાય વર્ષમાં. કાઢી મૂકે મારા જેવા માણસને કે આલફેર બોલે છે, પણ નામ કોઈનું લઉં નહીં. અત્યારે હું બોલ્યો કારણ કે આવું કરે છે, પણ કોણ કરે છે હું શા માટે કહું? ટોપી જેને ફિટ બેસતી હોય તો પહેરે, કારણ કે આવો એક જ માણસ નથી હોતો, આવા નમૂનાઓ ઘણા છે. પણ ગીતાનો સાચો સત્સંગ અને સ્વાધ્યાય કરવાનો મોકો મળવો એ જન્માંતરનું આપણું પુણ્ય છે. મને આડું આવડું જવાનું ગમતું જ નથી. આટલું સામે લખેલું છે, પછી આમાં શું આટા લેવા દેવા વગરના મારવાના? દિશા ખબર પડે. તમે દાદર ઉપર ઊભા છો, ચર્ચગેટ જવું છે, તો બોરીવલી કે વિરારની ગાડીમાં ન બેસાય, પણ બેસીએ છીએ ત્યાં ધ્યાન રાખીએ છીએ. અહીંયા ધ્યાન ના રાખો તો ભૂલ પડી જાય. કાલે જ મારા દીકરાએ મને કીધું, અમારી જોડે ભણતો એક છોકરો 90% માર્ક લાવે, પણ કાંઈ ફરેલો ને ઘૂમેલો નહીં. પછી એને કોલેજમાં દાખલ થવા જવું હતું. મુલુંડ સ્ટેશન ઉપર આવીને ઊભો રહ્યો. સોમૈયા કોલેજમાં એડમિશન લેવું હશે, ટિકિટ લીધી વિદ્યા વિહારની આવવા જવા, પણ મુલુંડના 1 નંબર ઉપર ઊભો રહી ગયો, કારણ કે એકલો ક્યારે ગયેલો જ નહીં. SSC સુધી ફરનારો, એને કશી ખબર નહીં. 1 નંબર પર જે ટ્રેન આવે એમાં ચડી ગયો. આવ્યું થાણા, એટલે મૂંઝાણો, કારણ કે એટલી ખબર બાપુજી બેરો જાય ત્યારે મુલુંડ પછી ભાંડુપ આવે એટલી ખબર હતી. અને આ ભાંડુપ ના આવ્યું, થાણા આવ્યું. ઉતરી ગયો થાણા ઉપર. પછી કોઈને પૂછ્યું કે વિદ્યાવેર જવું હોય તો કઈ ટ્રેન મળે? તો કે 2 નંબર ઉપર. 2 ઉપર ગયો, 2 નંબર ઉપર. પણ ત્યાં પછી કરમની કઠણાઈ એવી છે કે 2 ને 3 નંબર ભેગા છે, એટલે આમ ટ્રેન આવી એમાં ચડી ગયો. પછી આવ્યું ડોંબીવલી. પછી એકદમ ગભરાયો કે આ તો ભાંડુપ તો આવ્યું જ નહીં, મુલુંડ પછી ભાંડુપ આવવું જોઈએ. એક તો થાણા આવ્યું, પાછું ડોંબીવલી આવ્યું, પાછી ફાસ્ટ ટ્રેન સીધી ડોંબીવલી ગઈ. ન આવ્યું કલવા, ન આવ્યું મુબરા, ન આવ્યું દીવા, સીધી ડોંબીવલી. પછી ડોંબીવલીથી પૂછીને કોઈને પૂછ્યું મુલુંડ ક્યારે આવશે? મુલુંડ ઘેરે પાછો આવ્યો, વિદ્યાવેર નહીં ગયો. હવે અહીંયા બી જો આ હાલત થઈ જાય તો જીવનના રસ્તામાં કોઈ પણ પ્લેટફોર્મ પર ચડી જવાનું. અને એ બધા પાછા સત્સંગના નામે ખપે. દયનીય દેશ છે. ભગવાન પણ માથું કૂટતા હશે, ઋષિઓ માથું કૂટતા હશે, ને વ્યાસ તો લોહીના આંસુએ રડતા હશે કે શું મારા વ્યાસપીઠની દશા કરી છે.
કેવળ પૈસા મેળવવાનો હેતુ, પેટ ભરવાને માટે આટલા પામર થઈ જવાનું છે? અરે માણસોને પ્રાણવાન બનાવવાના હતું. પહેલાં પ્રાણવાન પોતે તો થા કમસે કમ. શરમ લાગવી જોઈએ અસ્તવ્યસ્ત હોવાની, કેમ લાગતી નથી એ સમજાતું નથી. અને ફર્યા પછી મને આવું ઘણું જોવા મળે. એની વ્યથા થાય, ભગવાન પાસે ઠાલવી નાખું, કારણ કે મારે રાખીને શું કરવું છે? દુનિયા સુધારવાનો ઠેકો આપણો પણ નથી. પણ સાચી વાત પહોંચાડવાની જવાબદારી હંમેશા હું સ્વીકારું છું. એનું કારણ ભગવાનને પણ જઈને કહી શકાય, સાચું કહીને આવ્યો છું. હવે તારું નથી માનું તો મારું કેટલા માનવાના હતા? ગીતાની પણ માનવા જ્યારે સમાજ તૈયાર નથી અને જાગૃત લોકો તૈયાર ન થાય, વધારે આશ્ચર્ય થાય. એમને એમ લલ્લુઓને, વેવલાઓને, બોગાઓની જેમ આટા જ મારા કરવાના. આપણને સાચી વસ્તુ ખબર છે. બાસુંદી એકવાર પીધા પછી ગટરના પાણીમાં જીવ નખાય જ કેવી રીતની, પણ નાખીએ છીએ. ના ના, બધા જાય છે ને જવું છે. જા, અમારે મરવાનો થયો છે તું. બધા જાય છે ત્યાં ન જવાય. ટોળું સ્મશાનમાં જતું હોય, પહેલાં મૂર્ખાઓ પહોંચી ગયા. મહાજનો યેન ગતસ પંથા, જ્યાં મહાજન જાય ત્યાં જવું. મહાજનનો અર્થ કર્યો ટોળું. હમણાં એક મહાજન નિર્માણ થયું, મને બોલાવ્યો તો, મહાજન ઉપર કંઈ બોલજો. પછી મેં વાર્તા કરી, પેલા વેદિયા બ્રાહ્મણો ભણીને આવેલા, બે રસ્તા આવ્યા, શાસ્ત્રમાં શોધ્યું. હવે શાસ્ત્રમાં લખેલું હોય કે સુભાષ રોડ જવું કે મહાત્મા ગાંધી રોડ જવું, પણ અક્કલ આટલી, બધું શાસ્ત્રોમાં જ જોવાનું. અને કહેવાય વેદિયા. હવે શાસ્ત્રોમાં ટુકડો મળ્યો, મહાજનો એને ગતસ પંથા. હવે મહાજનના ઘણા અર્થ થાય, મોટો માણસ પણ થાય ને ઘણા માણસો પણ થાય. મહાજન તો મહાજનો એટલે વધુ માણસો જતા હોય તો એ રસ્તે જવું. તો એક મુર્દો ઉપાડીને સ્મશાનમાં જતી, એમાં જોઈન્ટ થઈ ગયા. ક્યાં પહોંચ્યા? સ્મશાનમાં. તો આવા ટોળાઓ પછવાડે ફરીને મુક્તિ નહીં મળે. મૃત્યુધામમાં પહોંચશું, સ્મશાનમાં પહોંચી જશું, એટલી પણ ખબર જીવનમાં માણસને પડતી નથી. મહાજનો યેન ગતસ્સ પંથા. અને કીધા પછી મેં કીધું કે મહાજન કોને કહેવાય? જે મહાન છે, ભૂલથી ભૂલ નથી કરતો, પહોંચી ગયેલો છે ઈશ્વર જોડે, જેનું સીધું અનુસંધાન છે. એની પાછળ જાઓ, કોઈ દી નુકસાન નહીં થાય. અનુગંતુમ સતામ વર્તમ કૃષ્ણમ યદિન શક્યતે સ્વપ્નપ્યનું ગંતવ્ય માર્ગસ્થો ના અવસિદતી. સજ્જનો, સત્પુરુષો, મહાપુરુષોની પાછળ ચાલો, ભૂલથી પણ ભૂલ નહીં થાય. એનું કારણ ઈશ્વર જ એમની જીવન દોરી ચલાવે છે. એને ભૂલથી પણ ભૂલ ભગવાન ન કરવા દે. હોળે મુझसे કहीं ऐसी वैसी भूल खिला मेरे आंगन में भावना का फूल. એ પુષ્પો ખીલે જીવનની અંદર. અને આ સમર્પણની વાત છે. બ્રહ્મણ્ય આધાય કર્માણી, બધા કર્મો ભગવાનને સમર્પિત કરી દો. અને નહીં તો રોજ ભૂલ થવાની છે. આપણી અક્કલ કેટલી, આપણો દીવો કેટલો, આપણું ફાનસ કેટલું, એને મેચ કેટલો લાગે. પણ વ્યાસપીઠના માણસોને સમર્પિત થવાનું મન થતું નથી, અને આવા લલ્લુઓને છોડવાનું સમાજને મન થતું નથી. આ દુર્દશા છે આ દેશની. શરમ લાગવી જોઈએ. ભગવાન મને ઉપર બેસાડ્યો છે, આ બિચારા પ્રેમથી મારી વાત સાંભળવાને માનવા આવે છે. સાચી દિશા બતાવો, તમારા જન્માંતરો ઉજ્જવલ થઈ જશે. પોતાના માટે કરવાનું છે. હું વાત સાચી વાત તમારા માટે નથી કહેતો, મારા જન્માંતરો સુધરી ગયા, હજારો જન્મ સુધી મને આ જ પ્રકાશ ભગવાન આપશે. જે વેચો તે મળે. કચરો વેચો તો કચરો મળશે, સારો માલ આપો સારો માલ મળશે. તમે શેનો વેપાર કરો છો? ભગવાન નથી ઓળખતો? તમે પૈસા માટે ઘૂસ્યા છો, કદાચ વ્યાસપીઠ ઉપર કરોડપતિ પણ થઈ જવાય. પ્રસિદ્ધિ માટે ઘૂસ્યા છો, થઈ જશો ફેમસ. પૈસા લઈને તમને ટીવી ઉપર રજૂ કરી નાખશે, આખા દુનિયામાં જરાવડા ફેરવી નાખે, અને પાછા જરાવડામાં ઉપડી પણ જાય, ખબર પણ ન પડે. તમને જોઈએ શું છે? પૈસો જોઈએ છે, પ્રસિદ્ધિ જોઈએ છે, પ્રભાવ પાડવો છે કે પ્રભુ જોઈએ છે? નક્કી કરો પહેલાં. એ ભગવાને ઘડું પકડ્યું છે. બ્રહ્મણ્ય આધાય કર્માણી. સમર્પિત છે મને તું, પછી જો બધું હું જોઈ લઈશ. અને ભગવાન જે જોશે તે પ્રસાદ, એમાંથી પ્રસન્નતા મળે. અને તમે જે ખેંચશો તે ભોગ, રોગ થયા સિવાય રહીને. કેટલું ગણિત એટલું સીધું ને એટલું સીધું કોષ્ટક છે. અનુભવથી ડે બાય ડે આ બધી વાતો વધારે સહેલી કરવાની મને ફાવટ આવી ગઈ છે. એટલું એક અને બે કરીને કહું છું કે મૂર્ખાઈ કરવી હોય તે જ કરે, અને બચવું હોય તેને બચવાના બધા ખુલ્લા રસ્તાઓ ગીતા દેખાડે છે. હાથે કરીને મારે શું કરવાનું? દીવો લઈને કોઈ કૂએ પડે તેને કોઈ શું કરે? દીવો ન હોય તો કૂવામાં પડે, પણ દીવો લઈને જ જાય ને કૂવામાં પડે. અને એવા લોકોની અછત નથી. મને જેમ સારા માણસો પુષ્કળ જોવા મળે ને, તેમ આવો કચરો પણ જોવા મળે છે. અને તો જ કમ્પેરિઝન થાય. કાળા પાટિયા ઉપર સફેદ અક્ષર સારા ઉઠે. એ સફેદ અક્ષર અને સફેદ ઋષિઓના જીવન જોઈને મને શાંતિ મળે, એની રજૂઆત થાય. અને આ કચરો જઈને જે
ત્રાસ થાય એ આક્રોશ રૂપે આવે કે કચરામાંથી માણસો બહાર નીકળે. બંનેનું દર્શન ભગવાન કરાવે છે. કચરો જોયા વગર મને કચરો ખબર ક્યાંથી પડે ને આવા કચરામાં નહીં જવું જોઈએ હું આક્રોશથી કેમ કહી શકું? તેથી ભગવાન જેની પાસે કામ લેવા માગતો હોય એને ઘડવાની જવાબદારી પણ ભગવાનની છે. એ આક્રોશ મારો છે જ નહીં, મને શું અધિકાર છે આક્રોશ રાખવાનો? પણ ભગવાનને દુઃખ થાય છે કે આટલી સરસ ગીતા મેં કીધી, આટલું ગાઈડન્સ આપ્યું છે, રિપીટેડલી 18 અધ્યાયમાં આ વાતો 100-200 વાર કીધી છે. આખી કર્મ મીમાંસા 6 અધ્યાય સુધી લગાતાર કરવી, વિષયાંતર કર્યા વગર ખાવાના ખેલ છે. અને તે કુરુક્ષેત્રના મેદાનમાં ઊભા રહીને કાન પર કલમ લઈને કંઈ લખવા નથી બેઠા ભગવાન. સહજ ઉસ્ફૂર્ત છે. તેથી કર્મ કરવા જ પડશે. સનાતન સિદ્ધાંત છે. બંધન આવશે એ તો એનું ફળ છે અને બચવાની કલા છે, રસ્તો છે, શીખી લો. તેથી સંગમ ત્યક્વા, આ જ વાત ફરી ફરીને આવવાની. પ્રેમ રાખો, આસક્તિ નહીં. પુરીત મહારાજ જ્યારે ગાતા હોય ને કોઈ કોઈનું નથી રે, કોઈ કઈનું નથી રે, તો કે બધું છોડીને ભાગી નહોતા ગયા. પણ પોતાનું સમજો નહીં, પ્રેમ રાખો, પણ જવાના છે. 50 વર્ષથી ઘાટકોપરમાં એક ભજન મંડળ ચાલે છે, મુસાફર ભજન મંડળ. એમના 25 વર્ષ થયા ત્યારે પણ હું ગયો હતો. હમણાં પણ મને કહ્યું છે એ લોકોએ, પણ ત્યારે પણ મેં કીધેલું કે બહુ નામ સરસ છે, આપણે બધા મુસાફર છીએ. અને સીટ માથે કારણ વગરની મારામારી કરવાની, આ બારી મારીને આ બારી મારીને આ સીટ મારીને પછી બંને ઉતરી જાય. પણ તોફાન એવું કરે કે જાણે ગાડી ઘેર લઈ જવાના હોય. તો આ જીવન મુસાફરી જ છે, શેના ઝઘડા કરવાના છે? શાંતિથી રહો. બે મુસાફરો પ્રેમથી મળે, જિંદગી પરના સંબંધ બંધાઈ જાય. અને કેટલાક જિંદગી પર યાદ રહી જાય રામીઓ કે આવો નાલાયક માણસ હતો, એ બી યાદ રહે. તો જીવનમાં જે 60, 70, 80 વર્ષ મળ્યા છે, આવી પ્રેમની મધુરતા જે મળતી હશે તે યાદ રાખે માણસ તો કેટલું સારું થઈ જાય. તેથી મુસાફર શબ્દ બહુ સારો. આદમી મુસાફિર હૈ એવું કંઈ ગીત પણ હતું. મુસાફર જ છીએ આપણે. આતા હૈ જાતા હૈ, બહુ ગીતો સરસ છે. સિનેમામાં લખનારા કવિઓ છે, સિનેમામાં ઉપયોગ થયો એ વાત જુદી છે. હવે આપણું કોઈ ભજન સિનેમાવાળો લઈ લે તો ખરાબ થોડું થઈ જાય, ભજન થોડું ખરાબ થઈ જાય. હલકાઈ તમે ઉમેરો તો ઉમેરાય, બાકી તો કવિ પાસે હલકાઈ હોતી જ નથી. સાચો કવિ જે હોય એનું તો ઈશ્વર સાથે અનુસંધાન હોય છે. તેથી મુસાફર આપણે છીએ અને એ સમજાવવા માટે ભજન છે. મુસાફર ભજન મંડળ 3 શબ્દો તે જ વખતે કીધેલું 25મે વર્ષે એમ લોકોને મેં. બહુ સરસ કામ છે આ. ભજન એટલે ખાલી ગાવું નહીં, ભજ સેવાયામ. ભગવાનની સેવા થાય, ભગવાનનું અંતઃકરણ પ્રસન્ન થાય, એના માટે તમે જે કરશો એ બધું ભજન છે. વિદુરજીએ ભજન કર્યા હતા કે કોઈ દિવસ ભજન ગાયા છે એવો ઉલ્લેખ નથી મહાભારતમાં, છતાં એના જેવો ભક્ત નથી. એનું કારણ પાંડવો ભગવાનનું કામ કરે છે, એને બચાવ્યા. લાક્ષાગૃહમાંથી બચાવનારા માણસ છે, દોડતા એના ઘરે જમવા ગયા છે. અને પાંડવોને મારવાના કાવતર કરનાર ધૃતરાષ્ટ્ર અને દુર્યોધનને ક્યારે મારી નાખવાના એ ભગવાન જોઈએ છે. ખાલી દુર્યોધન કો મેવો ત્યાગો ખાઈ વિદુર ઘર ભાજી એટલું ભજન નથી. સેવા કરી છે. ભગવાનનું કામ કરનાર પાંડવો છે, એના પેટનું પાણી નહીં હલવું જોઈએ, ત્રાસ નહીં થવો જોઈએ, મારી જવાબદારી છે. કેટલો જાગૃત હશે વિદુર. અને આખી વ્યવસ્થા નીકળી જવાની બહાર એણે ઊભી કરી છે. હવે કંઈ ભગવાન ભૂલી જાય? મારા કામ માટે લોહીને ડેલનારો વિદુર હતો અને આ પાંડવો મારું કામ કરે છે અને બચાવવાનું કામ કર્યું છે એટલે મને જ બચાવ્યો છે. પાંડવો ન હોત તો સંસ્કૃતિ ન હોત, ધર્મ ન હોત. ભગવાન કંઈ પાંડવ પક્ષપાતી નહીં હતા. દુર્યોધનને એમના સંબંધો સરખા જ હતા, પણ સંબંધો જુદા, આસક્તિ જુદી, સંગ જુદો ને પ્રેમ જુદો. તેથી બ્રહ્મને આધાય કર્માણી સંગમ ત્યક્ત્વા કરોતિ. બ્રહ્મણી આધાય કર્માણી, પરબ્રહ્મના ચરણે જેને બધા કર્મો મૂક્યા છે, સંગમ ત્યક્ત્વા અને કરોતિ, કરવું તો પડશે જ. પણ લિપ્યતે દસ પાપે ન, એ પાપથી લેપાતો નથી, ભગવાન ખાતરી આપે છે. તમે બધા જ કર્મો એને અર્પણ કરી દીધા. હવે જવાબદારી તમારે રહી જ ક્યાં છે? ભગવાને સ્વાતંત્ર્ય આપ્યું અને આપણે સમર્પણ સ્વીકાર્યું. ગુલામી ક્યાંય આવતી નથી. સ્વાતંત્ર્ય આપ્યું છે એટલે સ્વચ્છંદ બની જવાની સંભાવના આપી છે. બહુ શાંતિથી વિચાર જવું છે. કહું છું તો મુદ્દો બહુ મહત્ત્વનો છે. કોઈને સ્વતંત્રતા આપ્યા પછી એ માણસ સ્વચ્છંદ બની જાય એવો સંભવ છે અને લગભગ 99% ઉપર લોકો બને જ છે. સત્તા હાથમાં આવ્યા પછી કયો માણસ સ્વચ્છંદી બન્યો નથી? પૈસા ખાવાનું કોણે છોડ્યું? સત્તા મળ્યા પછી સત્તા સેવા માટે છે. તમને કંઈ પણ વિશેષ મળે છે
તો એ શા માટે મળ્યું છે? અને પછી કોઈ કોઈની સામે મોઢું ખોલી શકતો નથી. એનું બધાના હાથ રંગાયેલા છે. નીચેના માણસને ઉપરનો માણસ કશું કહી જ શકતો નથી, કારણ કે એના કરતાં પણ નીચેનો છે. આને 1 લાખ ખાધા છે, આને 1 કરોડ ખાધા છે. નીચો કોણ? ઊંચો માણસ ઊંચો રહેતો જ નથી. નીચે માણસે 1 કરોડ ખાધા. કેમ ખાધા 1 કરોડ? બેસને તે 10 કરોડ ખાધા એટલે પતી ગયું, જબાન બંધ થઈ જાય. સત્યની વાણી ખુલે છે, અસત્યની વાણી તો ખતમ થઈ જાય. તાકાત છે સાચું બોલવાની? કામ ખોટા કરો અને સાચું બોલો એ બકવાસ છે. વાણીનો વિચાર છે, વાણીનો વિલાસ છે. ભગવાને આપેલી શક્તિનો દુરુપયોગ છે. પણ એ વિચારવા પણ લોકોને ફુરસદ નથી. આવા કાળમાંથી પસાર થઈએ છીએ. અને મને ખરેખર લોકો ઉપર રોષ નથી આવતો. સમજાવનારને શું વાંધો આવે છે સમજાવતા? અને ભૂખે નહીં મરે તું, ખાતરી રાખ. હિંમતથી સમાજને સાચી વાત કે, પ્રેમથી લોકો તારું પેટ પોષશે. અરે ઉપરવાળો બેઠો છે. હરિતારા 6000 નામ, કયા નામે લખવી કંકોત્રી, રોજ રોજ બદલી મુકામ. જ્યાં જાવ ત્યાં ઊભો છે. પણ એ વિશ્વાસ ગુમાવવાનો. ભગવાન ઉપર વિશ્વાસ નહીં અને વિશ્વાસની વાતો કરવાની. વિશ્વાસઘાતી વિશ્વમાં વિશ્વાસની વાતો કરે. એ દંભ જે ના પારખે તો વિના વાંકે મરે. નાટકી અને અભિનય સમ્રાટો બેઠા છે વ્યાસપીઠ ઉપર. રડે પાછા. ઓહો, લોકો તો મને ડોંગરે મહારાજ કહે છે કે વાહ વાહ. એક નેપકિન હાથમાં રાખ્યો ને આંસુ 4માં. અરે આંસુ ગ્લિસરીનથી વધારે આવે, નેચરલ આંસુ તો ઓછા આવે. નાટકમાં કામ કરનાર માણસો તો બહુ ઇઝીલી રડી શકે. રડવાની તાલીમ છે એ લોકોને. જેમ એર હોસ્ટેસને હસવાની તાલીમ છે. કેટલા ફૂટ કેટલા ઇંચમાં હોઠ આમ ખીલવવાના, હસતી વખતે કેવું મોઢું રાખવાનું. તેમ નાટકના માણસો રડી શકે. પણ વ્યાસપીઠ કંઈ મંચ છે, રંગમંચ છે. રંગલા ભવાય નાચવાનું છે અહીંયા. અરે ઋષિની પીઠ પર બેઠા છીએ. આગની રમત છે આ. અહીંયાથી એક પણ હલકી વાત એટલે ભગવાનને ત્રાસ, ઋષિને ત્રાસ, વ્યાસનું અપમાન, વ્યાસપીઠનું વેચાણ. અને તે ખાલી પાપી પેટને માટે. તો એકાદ વેપારી કહેતો હશે કે પાપી પેટને માટે કરું છું, તું કહે છે પાપી પેટને માટે કટા કરું છું. એમાં ફરક શું છે? એ વધારે સારો છે, પસીનો પાડીને કમાય છે. તું તો હરામના પૈસે મોજ કરે છે. કોણ કહે છે આ? હું તો ઘણી વાર કહું છું, લોહી આપ્યા વગર દૂધ પચે નહીં. સમાજ તમને દૂધ આપતો હોય ને તો લોહી રેડીને સમાજને સાચી વાત કહો, હજમ થઈ જશે. અને તો ફૂટી નીકળશે. અને ફૂટે છે. 5-10 વર્ષમાં બિસ્તરા વિટાઈ જાય છે આ લોકોના. કારણ કે ઉપરવાળો બેઠો, તારો બાપ મરી નથી ગયો. મેં લખેલું એક આટલા આક્રોશમાં લખેલું હાઈકું, ઈશ્વર જીવે છે, બધું જુએ છે, આશા આગળ ધીરના. તમે જે કરો છો તો ઈશ્વર મરી ગયો છે એમ માનો છો? કરી જુઓ. ઘી દેખાય, ભડકા નહીં દેખાય છે. માલ મીઠા મફતના પણ જીરવવા છે આકરા. તેથી સમજદારીનો અભાવ થાય છે. અને આવું બધું એટલા માટે કહું છું, ગીતા તમારા ને મારા બેયના દિલ સુધી પહોંચવી જોઈએ. જો મને નહીં સ્પર્શે, તમને નહીં સ્પર્શે. ગીતા તમને સ્પર્શે એની પ્રી કન્ડિશન, પહેલી શરત એ છે કે મને સ્પર્શવી જોઈએ. क्या असर करे वो आग नाभि तल से जो नहीं निकलती है, जिससे न जलाने वाले की अपनी छाती ही जलती है. અંદર બળતું જ ન હોય. બાપને બળે છે, દીકરાને કડક વાત બાપ કહે છે, પડોશી નહીં કે એનું ક્યાં બળે છે, મરવા દો. દારૂ પીતો તો એક બાટલી લાવીને આપશે. પણ બાપ કહે છે તારા ભલા માટે કહે છે ને પેલો તને રવાડે ચડાવે છે. પણ સરવાડે ચડાવનારા માણસો ગમતા નથી ને રવાડે ચડાવવા માટે માણસો જાય છે. હમણાં એક ભાઈએ મને કીધું લોકો મને કામ કરવા નથી આપતા, આવીને રોજ તોફાન કરે, આવીને રોજ તોફાન કરે. કંઈ જોઈએ છે શું? તોફાન તોફાન તોફાન. હું કંટાળી ગયો એકદમ. 10-10 જણા આવે, લાઈન બંધ, બાઇક ઉપર આવે, આમ તોફાન કરે, તેમ તોફાન કરે. મેં પૂછ્યું છે શું? ભાઈ માણસોને પૂરતો પગાર આપતા નથી. અરે પણ ગવર્મેન્ટના જે સ્કેલ છે આપું છું, બેસો ને આપણે ચર્ચા. નાની ચર્ચા બરચા નહીં, તમારું આ ખોટું છે, તમારું આ ખોટું છે. પછી બેસાડ્યા, કોઈ શું છે શું સમજી લઈએ આપણે. તમે રોજ મને આવી દે હેરાન, 3 મહિનાથી મારો લોહી ઉકાળો છે. તો કે તમારે દર મહિને અમને 2 લાખ રૂપિયા આપવા પડશે. દર મહિને. શું વાત કરો છો યાર? કશા કારણ વગર બેસ, અવાજ નહીં જોઈએ. અને નહીં તો ચલાવી જો, કેમ તમારો ધંધો ચલાવો છો અહીંયા. પેલો કે 1 લાખમાં પતાવો. છેવટે 1.5 લાખમાં સોદો નક્કી થયો. 12 મહિનાના 18 લાખ ગુંડાઓને કારણ વગર આપવાના. પણ સાચા કામમાં એ માણસ નહીં આપી શકે. જ્યાં લોહી મળે છે ત્યાં અપાતું નથી, અને લોહી પીવાય છે ત્યાં આપ્યા વગર છૂટકો નથી. પણ સાચી વાત જ્યાં સમાજમાં ઊભી થાય છે, એ સાચા માણસો મજબૂત થયા તો આ તો ગુંડાઓ મરેલા છે, 1 મિનિટ લાગશે. પણ સજ્જનોની નિષ્ક્રિયતા દુર્જનોની શક્તિ છે. ગુંડાઓ છે કેટલા?
મેક્ઝિમમ 10% પણ નથી. પણ લોહી પીને કોઈ લઈ જાય તે આપણને ચાલે છે, પોતાની બળે હાથ છૂટતો નથી. શાસ્ત્રોમાં સીધું લખેલું છે, ચત્વારો ધન દાયાદા, ધર્મ, અગ્નિ, નૃપ, તસ્કરા. 4 ભાગીદારો તમારા ધનના છે: ધર્મ, અગ્નિ, રાજા અને ચોર. તેમાં ધર્મ મોટો ભાઈ છે, એની અવગણના કરશો. સાચા કામમાં ને સારા કામમાં ગંગામાં તમારો પૈસો નહીં જાય તો બાકીના 3 ભાઈઓ ઊભા છે, એનું કારણ મોટા ભાઈનું અપમાન કર્યું છે. ધાર્મિક કાર્ય માટે સાચું ધાર્મિક, આજે કહેવાતો ધર્મ તો વધારે અધર્મ છે. આજે વ્યાસપીઠ ઉપર પણ ઘણા ગુંડાઓ બેસી ગયા છે, ત્યાં આપવાની ભૂલ પણ ન કરાય. સાચો માણસને ઓળખતા આવડવો જોઈએ. તો ધર્મનું જે સાચું કામ છે એની અવગણના થાય તો તમારા કોઈ પણ ઠેકાણે આગ લાગવાની સંભાવના છે. આગ એટલે બળે બી ખરું, પણ નહીં તો અંદરના ઝઘડા થાય એટલે બળતરાજ છે ને. હનુમાને લંકા બાળી એમાં સૌથી મોટું કામ કર્યું, વિભીષણને રામના પક્ષમાં લઈ આવે, એનાથી મોટી આગ જ નથી. કૂદકા મારીને આગ લગાડી, મને વાંધો નથી, હનુમાન સમર્થ હતા, પણ આનાથી મોટી આગ નથી. આખા રાવણના મૃત્યુનું રહસ્ય વિભીષણે દેખાડ્યું છે. તો ધર્મથી દૂર રહેશો, તમારા બધા જ વ્યવહારમાં, વેપારમાં, કુટુંબમાં આગ લાગવાની છે. સીધી આગ પણ લાગી શકે ને અંદર બી આગ અને વેરઝેર શરૂ થઈ જશે. રાજકીય પાર્ટીવાળાઓ તમારી પાસે પડાવીને પૈસા બિલ બનાવીને આવશે, આટલા આપો નહીં તો માર ખાઓ, તૈયાર થઈ જાઓ. અને તસ્કર, ચોરીઓ થવા લાગશે. હવે આનાથી વધારે માર્ગદર્શન કોણ આપે? તમે જ્યારે સાચા કામમાં પૈસા ખર્ચો છો, સાચું કામ સમાજમાં મજબૂત થાય છે, સારો વિચાર સમાજમાં જાય છે, સારા માણસોનું પોતાની માટે સંગઠન થાય છે. અને પહેલાં તો બે કરતાં તમારી પાછળ ફરશે. છે શું એ લોકોમાં? એ તો મારેલા માણસોનું ટોળું છે, પણ સામે જીવતા માણસો ઊભી કરવાની કોઈ વ્યવસ્થા જ નથી. કરોડપતિ થવા માટે સત્સંગમાં બોલાવીએ છીએ, કરોડરજ્જુ મજબૂત કરવાની હિંમત નથી. શરમ લાગવી જોઈએ, ભૂલથી પણ નહીં બોલવું જોઈએ કે અમારે જાણનારો માણસ કરોડપતિ. શા માટે કરોડપતિ બનશે? માણસ બનશે, કરોડપતિ બનશે બજારમાં, ધંધો કરવા જાઓ. પણ કરોડપતિ થવાના ખોટા આશ્વાસનો મોટા મોટા લોકોને આપતા હું જોઉં ત્યારે મને ખબર પડે કે કક્કો ધર્મનો ખબર નથી. દે ડોન્ટ નો ધ એબીસી. ભગવાન સાથે કોઈ ઓળખાણ નથી. એ તો આવી હલકી વાતો મોઢામાંથી આવે જ નહીં. કરોડરજ્જુ મજબૂત કરો, જીવન દીક્ષા અને જીવન નિષ્ઠા જે આપવાની વાત છે એના માટે વ્યાસપીઠ છે. થોડી તબિયત નાદુરસ્ત છે તો પણ આજે હું આવ્યો, કારણ કે જે ઊભું કરવું છે ઊભું કરવું છે. અને મને કંઈ લાગતું નથી, આટલા આવેશથી બોલી શકું છું. એ બોલે છે, હું નથી બોલતો. ડૉક્ટરે બોલવાની ના પાડી. મને દાદરા ચડી જશો, માધેરાની ચડી જશે, ધીરે ધીરે ચડી, એમાં શું વાંધો છે? ગીતા તો મારું જીવન છે, ગીતા કહીશ ત્યાં સુધી જીવતો રહીશ. તેથી ગીતા એ સર્વસ્વ હોવું, રુધિરાભિસરણ હોવું જોઈએ, શ્વાસ હોવું જોઈએ. આપણે સાચી વાત સમાજ પાસે મૂકવાની મૃત્યુના છેલ્લા શ્વાસ સુધી તૈયારી હોવી જોઈએ. એ જ વાત ભગવાન રિપીટેડલી કહે છે. મને આ વિચાર ભગવાનનો સમાજમાં ઠસાવવો છે, જેટલી વાર લાગશે આઈ એમ રેડી. એક ઠેકાણે 50 વખત પ્રવચન આપી આવીશ, પણ ક્યાંક પણ જો એક દીવો પ્રગટ્યો ને તો ભગવાનના હજારો આશીર્વાદ મને મળશે. સૂર્ય આખા વિશ્વને પ્રકાશિત કરે, પણ આપણે જ્યાં પહોંચતા હોઈએ ત્યાં સાચી વાત અને આપણા દરેકમાં સત્વ પ્રગટવું જોઈએ. સાચું કહેતી વખતે સંકોચ નહીં કરો. ક્યાં આપણે કોઈથી લડવું છે, ક્યાં કોઈનું અપમાન કરવું છે, પણ ધીસ ઇઝ નોટ ફેર. આ શોભતું નથી. એમ મોટા માણસની હિંમતથી કહો. પોતાના પગ જે બીજા પાસે ધોવડાવે છે, પોતાની ધોવાની શક્તિ નથી. પોતાના પગ ન ધોનારો તમારા પાપ કેમ ધોશે, મને તો સમજાતું નથી. મારા માટે તો કોયડો, કેટલા બધા કોયડા છે મારા. હું તો ભગવાનને પૂછવાનો છું હમણાં પૂનમે, આ બધું શું ચાલે છે? પોતાના પગ ન ધોઈ શકનારા માણસો અમારું પાપ ધોશે એમ માનીને માણસો ત્યાં કેમ આટા મારે છે, આ દેશમાં સમજાતું નથી. અસ્તવ્યસ્ત વાણી બોલનારા લોકો પાસે વરદાન લેવા જઈએ છીએ આપણે. અડપલાઓ કરનારા માણસ પાસે આશીર્વાદ લેવા જઈએ છીએ. એટલે લખવો થયો છે આપણને, આપણી સમજદારીના લખવો છે, બીજું કશું નથી. ક્રિપલ થઈ જાય માણસ, ક્રિપલ. અને આખા જીવન સુધી કૂટાયા કરીએ છીએ. અને શા માટે કૂટાઈએ છીએ ખબર પણ નથી પડતી. એનું કારણ જવું છે ચર્ચ ગેટ ને બેસી ગયા છે વિરારની ગાડીમાં. દાદર ઉપર ભલભલા માણસો મૂંઝાઈ જાય, આમ નીકળી જાય કે આમ નીકળી જાય. અને ત્યાં ગીતા બરાબર ઊભી છે કે આમ ચડ ને આમ જા, જો આવે છે કે નહીં ચર્ચ ગેટ, વીટી આવે છે કે નહીં, આવવું જ જોઈએ, કેમ ના આવે? ખાતરી આપે છે ગીતા. કંઈ લલુપંજુ ગ્રંથ નથી અને આપનાર બી જેવો તેવો નથી, દુનિયાને ચલાવનારો માણસ છે. યોગમ યોગેશ્વરાત કૃષ્ણા સાક્ષાત કથાયત સ્વયં. ગીતા જો ઓછું બોલું તો પણ નીકળી ગયું, આગળ નીકળી ગયું, કંઈ વાંધો નહીં. 3 દિવસ આપણો ઉત્સવ છે.
બ્રહ્મણ્યાધાય કર્માણી સંગમ ત્યક્ત્વા કરોતિ લિપ્યતે ન સ પાપે ન, તમને પાપ નહીં લાગે એમ ભગવાન કહે છે. મારું માનો, આવું ભગવાનને કહેવું પડે. એટલે લિપ્યતે ન સ પાપે ન પદ્મપત્રમિવાંબસા. પદ્મપત્ર, અંબસા એટલે પાણી, પાણીથી કમળના પાંદડાને કોઈ સ્પર્શ થતો નથી, તેમ તમને પાપનો સ્પર્શ નહીં થાય. નહીં તો શું છે, બોલવાને બોલવા શ્લોકનો અર્થ કરવાનો રહી જાય. એટલે શ્લોક તો પૂરો કરું, પારાયણ કરાવ્યું છે એટલે. પણ ઉપરના લાઈનમાં કીધું, નીચે ખાતરી આપી છે. બ્રહ્મણ્યાધાય કર્માણી સંગમ ત્યક્ત્વા કરોતિ, પાપથી લેપાયમાન નહીં થાય. જા, આ સીધો હિસાબ. અને કોની જેમ દાખલો આપ્યો? કમળપત્રની જેમ. કમળ જોડે ભગવાનને પરિચય છે. કમળાસન છે, કમળ ઉપર સૂતા હોય છે. અને કમળ નિર્લેપ છે, અસંગ છે, અનાસક્ત છે. ભારતીય સંસ્કૃતિનું પ્રતીક જ કમળ છે. સંસાર મેં એસે રહું જૈસે જલ મેં કમલ કા ફૂલ રહે. એ જે બધી ધારણાઓ છે તે આ જ ધારણાઓ છે. કમળની જેમ રહેતા આવડવું જોઈએ. સંસારમાં સરસો રહે ને મન મારી પાસ, સંસારમાં લેપાય નહીં તે જાણ મારો દાસ. એટલે મેં આજે એક જ શ્લોક લીધો. થોડું હતું, વહેલું મોડું કરશું. મોડું તો કર્યું, પણ વહેલું પૂરું કરવું આપણા હાથમાં નથી. શરૂ કરતી વખતે મોડા આવી શકાય, પણ પૂરું કરતી વખતે તો ભગવાન પૂરું કરે ત્યારે થાય. હવે આવતા ગુરુ શુક્ર શનિ આપણે 3 દિવસ મળવાના છીએ ભેગા. મને થોડી એનર્જી સંભાળવાનું મન એટલા માટે થાય કે વધારે બોલી શકાય. હું કંઈ બહુ પ્રવચનથી ડરતો નથી, મોતથી જરાય ડરતો નથી. એ તો આવવાનું છે. ગાડી રિપેર થવા જાય, ભગવાન થોડા ચીડાય મારા પર કે તારી ગાડી રિપેર કરવી છે પણ ઊભી તો રાખ, ચાલતી ગાડી રિપેર કેમ થાય? એટલે ક્યારેક ઊભી રાખે. ગાડી રિપેર થવા ગેરેજમાં જાય, માણસ રિપેર થવા હોસ્પિટલમાં જાય, અને બહુ જૂની ગાડી થાય તો ભગવાન નવી પણ આવે. બહુ સામાન્ય છે. આમાં મુસાફર છીએ આપણે બધા, અને ભજન કરીએ છીએ. અને આપણું મંડળ છે, ખરેખર મંડળ છે, અસ્તવ્યસ્ત નથી, આ ટોળું નથી. મુસાફર ભજન મંડળ શબ્દ મને બહુ ગમ્યો છે. 50 વર્ષ પહેલાં કદાચ પુનિત મહારાજને આ સૂઝ્યો હશે, અને ત્યાર પછી આખું બધું ચાલે છે, ને સરસ ચાલે છે. આજે પણ કેટલા કામો થાય છે. સંગે શક્તિ કરો યુગે. તો ઈશ્વર આપણને ચલાવે છે, આગળ લઈ જાય છે. 3 દિવસ સરસ ઉત્સવ કરશું. અને એક વાત ખાસ કહું કે મને ગૌરવ છે કે આમાં ટાઈમ જળવાય છે. મુલુંડમાં 9:30 પહેલાં કોઈ કાર્યક્રમ શરૂ થતો નથી. આ મુલુંડનો ઇતિહાસ છે, ને આપણે પણ કાલિદાસમાં અનુભવ્યું છે. પણ અહીંયાનો આપણો અનુભવ એવો છે કે બરાબર 8 વાગે શરૂ થાય, 10 વાગે પૂરું થાય છે. આ ક્રેડિટ છે આપણા નિયમિત મળવાને. આપણને દરેકને આ કામ પોતાનું લાગે છે. ભલે 8:15 શરૂ થાય, પણ આપણે 8 આવીને બેસી જઈએ. 2 ભજન વધારે સાંભળવા મળશે. કલાકારો જે આવે છે, આપણે હોઈએ તો ગાય, તો લેટ અસ મેક અપ અવર માઇન્ડ કે 8 વાગે મારી હાજરી ત્યાં છે, ભલે 8:15 શરૂ થાય. અરે હું કલાકાર બેઠો છું, મને 8 વાગે કે 9 વાગે શરૂ થાય, હવે કલાક બેઠો શું વાંધો છે? નહીં તો અમે કયો રોજ વાઘ મારતા હતા આપણે લોકો. હા, 3 દિવસ 8 વાગે ખાવા પીવાનું તો એકાદ 91 કરી નાખવાનું. બધી 11 કરતાં 91 બહુ પવિત્ર છે. તેથી 3 દિવસ ખાવા પીવામાં ગડબડ થતી હોય તો નહીં ખાવાનું. રાતના જઈને દૂધ પી લો, એમાં છે શું? પણ 8 વાગે મારી ગ્રાઉન્ડ પર હાજરી છે. 8:15 ભજન શરૂ થાય તો 5, 7, 8 ગીત સાંભળવા મળે આપણને. 8:30 પછી થાય તો 2-4 ગીતમાં પૂરું કરવું પડે. બિચારા ક્યાંથી લોકો બી આવ્યા હોય. અને આપણા ભજનો છે ને એ જીવન છે, એ શક્તિ છે, સ્વયં ગીતા છે. અને જેટલા સાંભળશું અને ઘૂંટશું ને તો ગાવાની મજા આવશે. તો 3 દિવસ આપણે મળશું. અને 3 દિવસ મળ્યા એકને બદલે, એટલે આવતા રવિવારે નહીં મળીએ. ઉત્સવની એક રજા. એટલે આવતા રવિવારે આપણે બધા આરામ કરશું. તમે બી થાક્યા હશો, હું બી થાક્યો હોઈશ. કારણ કે રાતના 10 થાય તો ઘરે પહોંચીને 11 તો ઓછા નામે થાય જ. અને ભગવાન જરા મને ગાડી ઊભી રાખવાનું કહે છે, થોડી ઊભા રાખવાની કોશિશ કરું કે ભગવાનને જરા તક મળે રિપેરિંગની. તો આવતા રવિવારે તો નહીં મળીએ, પણ એના પછીના રવિવારે મળશું. ત્યારે આગળના શ્લોકમાં શું કહે છે તે જોશું. ગીતા જયંતિને આપણે એકવાર 18 અધ્યાયનું પારાયણ કર્યું હતું, પણ એ પછી બહુ થઈ જાય ને એનો ચીલો પાડવો બી સારો નહીં. કંઈક ગયા વખતે મેં કીધેલું 25-50 શ્લોક બોલીએ અને કંઈ પણ સારું કામ જો ન કરીએ તો આપણા શ્લોકમાંથી દુર્ગંધ આવે, સુગંધ ના આવે. એક શ્લોક બોલો ને આચરણ કરો ને તો આખા ગીતા કરતાં વધારે પુણ્ય મળે. ખાલી પારાયણનું પુણ્ય નથી, ભગવદ્ ગીતા કિંચિત. એક શ્લોક બોલો એમ શંકરાચાર્ય કહે છે. ભગવદ્ ગીતા કિંચિત અધીતા ગંગા જલ લવકણિકા પીતા સકૃતપી યસ્ય મુરારી સમર્ચા તસ્ય યમક કેમ કરુતે ચર્ચા. કિંચિત એટલે એક 700 શ્લોક નહીં, એક અધ્યાય પણ નહીં, એક શ્લોક પણ નહીં, એનું એક ચરણ. કિંચિત યોગ કર્મસુ કૌશલમ, બેડો પાર. યોગક્ષેમમ વહામ્યમ, બેડો પાર. ભગવદ્ ગીતા કિંચિત અધીતા ગંગા જલ લવકણિકા પીતા. ગંગા જલનું આચમન જ લેવાય. ગંગા પીવાય બાલદી ભરીને? આચમન શા માટે લઈએ? બસ પત્યું, ગંગા મળી ગઈ આપણને. સકૃદપી યસ્ય મુરારી સમર્ચા. એકવાર ભગવાનને હૃદયથી યાદ કરો, આખો દિવસ માળા ફેરવવાનો અર્થ નવરા લોકોનું કામ છે.
1 કરોડ જપ કરે ને 2 કરોડ જપ કરે, બીજું કરવા જેવું કંઈ છે જ નહીં એને. ભગવાન એનાથી કંટાળે એવા ભક્તો છે. હા, પેટ મોટા ઝાંઝ કોટા કરીએ ત્યાં ધાઉં, ભગવાન છે એની ભક્તે છે અરે અહીંયા આવું. ભગવાનનું લોહી પી જાય, મંડ્યા જ પડે હોય 5-5, 7-7 કલાક. અરે જે થાય તે 10 મિનિટમાં થઈ જાય. આચમન ઘણું છે ગીતાનું ને ગંગાનું. સર્વેત્ર સુખિનઃ સંતુ સર્વે સંતુ નિરામયા સર્વે ભદ્રાણિ પશ્યંતુ મા કશ્ચિદ દુઃખમાપ્નુયાત.